नमो नुरिदानं नमो नुरिसौभागिर्यानं नमो नुरिसौज्यायानं नमो नुरिसौ त्रिकालवती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मंगलम भगवान मंगलम गौतमोनि मंगलम कुंकुमधारी विजेन्द्र सुमंगलम नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वः विभाव निरुद्ध समनभद्र स्वामी रचित रत्नकंडक श्रावकाचार પ્રભાચંદ્ર આચાર્ય ભગવંતની ટીકા છે. એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. રત્નકંડક શ્રાવકાચારના સ્વાધ્યાયમાં આપણે ગાથા 109 સુધી સ્વાધ્યાય કર્યો છે. આજે આગળ 110 થી સ્વાધ્યાય લઈએ છીએ. 109 સુધીની ગાથાઓમાં, અગાઉની ગાથાઓમાં પ્રોષદ ઉપવાસ નું સ્વરૂપ સમજાવ્યું. પ્રોષદ ઉપવાસ આગલા દિવસે બપોરથી શરૂ કરી બીજો દિવસ આખો અને એના પછીના ત્રીજા દિવસે બપોર સુધી, એટલે 48 કલાકની એક આખી ધાર્મિક ઉત્કૃષ્ટ પ્રક્રિયા કહેવાય અને એનું સ્વરૂપ સમજાવ્યું. હવે એના અતિચારો કયા છે એની વાત કરે છે. પ્રોષદ ઉપવાસ શિક્ષાવ્રત ના અતિચાર. 12 વ્રતની અંદર આ પ્રોષદ ઉપવાસ એ એક શિક્ષાવ્રત છે. તો એના અતિચાર આપણે લઈએ છીએ. ગાથા 110. ગ્રહણ વિસર્ગ સ્તરાણ અદૃષ્ટ અમૃષ્ટ અનાદરા સ્મરણે યત પ્રોષદ ઉપવાસ વ્યતિ અલંગન પંચકમ તદિદમ. એના અન્વયાર્થમાં કહે છે કે યત અદ્રષ્ટ મુષ્ટાની. અદ્રષ્ટ મુષ્ટાની બે શબ્દ છે, દ્રષ્ટ અને મુષ્ટ. મુષ્ટાની એટલે એમાં અ એટલે જોયા વિના, અદ્રષ્ટ એટલે જોયા વિના, અને એવી જ રીતે એને સાફ કર્યા વિના મૃષ્ટાની, અમૃષ્ટાની. અ બંનેને લાગુ પડે તો કે છે કે જે જોયા વિના, અદ્રષ્ટ મુષ્ટાની એટલે કે જે જોયા વિના તથા સમાર્જન કર્યા વગર એટલે સાફ કર્યા વગર, ગ્રહણ વિસર્ગાસ્તરણાની એટલે પૂજા ઉપકરણો ગ્રહણ કરવા અને મળમૂત્ર આદિનો ત્યાગ કરવો. ગ્રહણ અને વિસર્ગ, વિસર્ગાસ્તરણાની એટલે વિસર્ગ એટલે મળમૂત્ર આદિનો ત્યાગ કરવો. પૂજાના ઉપકરણો વગેરે જે ગ્રહણ કરવા અને બીજું ત્યાગ કરવો એટલે મળમૂત્ર આદિનો ત્યાગ કરવો. અને બિસ્તરો પાથરવો તથા, કે વિસ્તરાણી છે ને એટલે વિસર્ગસ્તરાણી એમ કહ્યું છે ને. તથા અનાદરા સ્મરણે, અનઆદર સ્મરણે એટલે આદર ન હોય તેવું, એટલે આવશ્યક આદિમાં અનાદર કરવું અને યોગ્ય ક્રિયાઓ ભૂલી જવી. તદ ઇદમ તે આ પ્રોષદ ઉપવાસ વ્યતિલંઘન પંચકમ. પ્રોષદ ઉપવાસ શિક્ષાવ્રતના 5 અતિચાર છે. શું કહે છે કે જે જોયા વિના તથા સમાર્જન કર્યા વગર, સાફ કર્યા વગર પૂજાના ઉપકરણો વગેરે ગ્રહણ કરવા તથા મળમૂત્ર આદિનો ત્યાગ કરવો અને બિસ્તરો પાથરવો એટલે પથારી વગેરે પાથરવી જોયા વિના, તથા આવશ્યક આદિમાં અનાદર કરવો અને યોગ્ય ક્રિયાઓ ભૂલી જવી, તે આ પ્રોષદ ઉપવાસ શિક્ષાવ્રતના 5 અતિચાર છે. ટીકામાં વધારે વિસ્તારપૂર્વક સમજાવે છે કે પ્રોષદ ઉપવાસ વ્યતિલંઘન પંચકમ એટલે પ્રોષદ ઉપવાસના 5 અતિચારો, તેના પ્રકારો આ શ્લોકના પૂર્વાર્ધમાં બતાવવામાં આવ્યા છે. તે આ પ્રમાણે છે. શ્લોકની પહેલી લીટીમાં એટલે પૂર્વાર્ધમાં
જે બતાવવામાં આવ્યા છે તે 5 અતિચારો આ રીતે છે. ગ્રહણ, વિસર્ગાસ્તરણાની એટલે ગ્રહણ, ત્યાગ અને આસ્તરણ. આસ્તરણ એટલે પથારી કરવી. ગ્રહણ, ત્યાગ અને આસ્તરણ. જે કંઈ ગ્રહણ કરવામાં આવે તે, જે ત્યાગ કરવામાં આવે તે અને પથારી પાથરવી વગેરે એ ત્રણેય ની અંદર અતિચારો છે. તે કેવા અતિચારો છે? તો કે છે અદ્રષ્ટમ મૃષ્ટાની. અદ્રષ્ટ મૃષ્ટાની દ્રષ્ટમ જોયેલા જંતુઓ છે કે નહીં તે આંખથી અવલોકવું, બારીકાઈથી તપાસવું, અને મૃષ્ટમ એટલે સાફ કરેલા કોમળ ઉપકરણ પીંછી આદિથી સાફ કરવું. તે ગ્રહણ આદિમાં તે બંને દ્રષ્ટ અને મૃષ્ટ રૂપ ક્રિયાઓ ન હોય તેને અદ્રષ્ટ મૃષ્ટ કહે છે. અ લગાડ્યું છે જે પ્રત્યે એ દ્રષ્ટને અને મૃષ્ટને બંનેને લાગુ પડે છે. અદ્રષ્ટ એટલે જોયા વિનાનું, અમૃષ્ટ એટલે સાફ કર્યા વિનાનું. મૃષ્ટમ એટલે સાફ કરેલા. તો અહીંયા કે છે કે અદૃષ્ટ મૃષ્ટાની દ્રષ્ટમ જોયેલા જંતુઓ છે કે નહીં તે આંખથી અવલોકવું. જોયેલામાં બે રીતે લીધું છે ને, કે આંખથી અવલોકવું, બારીકાઈથી તપાસવું, અને સાફ કરેલા મુષ્ટમ એટલે સાફ કરેલા કોમળ ઉપકરણથી આદિથી સાફ કરવું. જોઈને ત્યાંથી અવલોકીને પણ એવા નથી એમ ખાતરી કરવી, અને છતાં પણ પાછું ત્યાં ન દેખાય એને સાફ કરવું. સાફ કરવું તો કેવી રીતે સાફ કરવું જેથી એવા સૂક્ષ્મ જીવની હિંસા ન થાય અને દુઃખ ન પહોંચે? એટલે કોમળ ઉપકરણથી, એટલે પીંછી આદિથી. પીંછી એટલે મુનિને પૂંછી હોય છે, જે મોરપીંછ હોય છે તેવું. અહીંયા રજોવરણ વગેરે હોય છે, ચરવરો કે જે બીજા મતમાં, એટલે કે દિગંબર સિવાયમાં તો એ સ્થાનકવાસી દેરાવાસીમાં એ હોય છે. તો એનાથી સાફ કરવામાં આવે, કોમળ ઉપકરણથી સાફ કરવું. તો જે ગ્રહણ આદિમાં તે બંને દ્રષ્ટ અને મૃષ્ટ રૂપ ક્રિયાઓ ન હોય તેને અદ્રષ્ટ મૃષ્ટ કહે છે. અદ્રષ્ટ મૃષ્ટનો સંબંધ ગ્રહણ માટે, વિસર્ગ માટે અને આસ્તરણ એ ત્રણેયની સાથે છે. વસ્તુ લેવા મૂકવામાં અને વિસર્ગમાં એટલે મળમૂત્રના ત્યાગમાં અને પથારી વગેરે કરવામાં આવે તો એમાં ત્રણેયમાં આ જોઈ અને સાફ કરી અને એ ક્રિયાઓ કરવી. તો કે છે કે એ દ્રષ્ટ અને મૃષ્ટ રૂપ ક્રિયાઓ ન હોય તેને અદ્રષ્ટ મૃષ્ટ કહે છે. અને અદ્રષ્ટ મૃષ્ટનો સંબંધ ગ્રહણ, વિસર્ગ અને આસ્તરણ એ ત્રણેયની સાથે છે. તેથી ખરેખર તો એ ત્રણ અતિચાર છે: અદ્રષ્ટ મૃષ્ટ ગ્રહણ, અદ્રષ્ટ મૃષ્ટ વિસર્ગ અને અદ્રષ્ટ મૃષ્ટ આસ્તરણ. એ ત્રણ અતિચાર થાય છે. એમાં અદ્રષ્ટ મૃષ્ટ ગ્રહણ અતિચારમાં ક્ષુધાથી પીડાતા માણસને અરહંત આદિની પૂજાના ઉપકરણ સાધનો તથા પોતાને પહેરવાના કપડા આદિ વસ્તુઓનું દેખ્યા વિના અને સાફ કર્યા વિના ગ્રહણ હોય છે. હવે અહીંયા એક વાત મૂકી છે કે ક્ષુધાથી પીડાતા એમ મૂક્યું છે. ક્ષુધાથી પીડાતા એમ કહી અને કહેવા એ માંગે છે એ વખતે એને ઉપવાસ છે, અને ઉપવાસ છે તો કદાચ એમાં એને કારણે ક્યાંક એવી રીતે એવો દોષ આવી જાય. એટલે જે પૂજા આદિના ઉપકરણો જે છે એમાં લેવા મૂકવામાં અને પોતાને એ વખતે ચા આદિના જે કપડા જે હોય, વસ્ત્ર હોય તો એ આદિમાં અને એને જોયા વિના, સાફ કર્યા વિના ગ્રહણ કરવામાં આવતું હોય તો એ પછી બીજું છે અદ્રષ્ટ મુષ્ટિ વિસર્ગ. એટલે એ અતિચારમાં ફરી પાછું અહીંયા પણ લીધું છે, ભૂખથી પીડાતા માણસને દેખ્યા વિના અને સાફ કર્યા વિનાની ભૂમિ ઉપર મળમૂત્ર આદિનો ત્યાગ હોય છે. ત્યાં પણ એ વાત લીધી છે, કેમ કે એને એ દિવસે આહાર નથી લીધો. આગલા દિવસે બપોરે આહાર લીધો, ત્યાર પછીથી એને આહાર લીધો નથી. અને અદ્રષ્ટ મૃષ્ટ આસ્તરણ અતિચારમાં ભૂખથી પીડાતા માણસને
દેખ્યા વિનાના તથા સાફ કર્યા વિનાના સ્થાનમાં પથારી બિસ્તરો પાથરવાનો હોય છે. તો એવા 3 અતિચારો હોય છે. એટલે ત્રણેયમાં એક કારણ આ રીતે સાથે લીધું છે કે કેમ એવો અતિચાર લાગી જાય છે. કેમ અતિચાર લાગી જાય છે? કેમ કે એને કદાચ ભૂખને કારણે એને કંઈક એવું થયું હોય તો એટલી જાગૃતિ ઓછી રહી હોય તો આવો અતિચાર હોય છે. ત્રણેયમાં આના અતિચારની વાત કરીએ. એના પછીના બીજા 2 અતિચાર માટે કહે છે કે અનાદરા સ્મરણે, એટલે અનાદર અને અસ્મરણ. વિસ્મરણ, અસ્મરણ કહો કે વિસ્મરણ કહો, ભૂલી જવું. આદર ન કરવો એને અનાદર કહીએ છીએ. તો કે એ 2 અતિચારો એ પણ ક્ષુધાની પીડાના કારણે તેને આવશ્યક આદિ કાર્યોમાં, અવશ્ય કરવા યોગ્ય ધાર્મિક ક્રિયાઓમાં, આવશ્યક કાર્યો એટલે આવશ્યક 6 આવશ્યક આપણે જે કહીએ છીએ તો એ આવશ્યક કરવા યોગ્ય ધાર્મિક ક્રિયાઓમાં ઉત્સાહ ન હોય, અપેક્ષા ભાવ હોય એટલે કરવા ખાતર કરે એમાં તો એ અનાદર થાય છે, એટલે અનુત્સાહ. અને એકાગ્રતા ન હોવા રૂપ વિસ્મરણ હોય છે, ભૂલી જાય. એમાં પછી એ ક્રિયાઓની અંદર એને ભૂલ પડે, કંઈક આદર ન હોય અને ભૂલ પડે, 2 વાત લીધી છે. એટલે એમ 5 અતિચાર કહેવામાં આવે. હવે ભાવાર્થમાં એને વધારે સ્પષ્ટ કરે છે કે પુરુષદ ઉપવાસ શિક્ષાવ્રતના 5 અતિચાર. તો આ સૂત્રની અંદર પણ એનું સૂત્ર આપ્યું છે. અપ્રત્યવેક્ષિત અપ્રમાદિતોત્સર્ગ દાન ઉપકરણ અનાદર સ્મૃત્ય અનુસ્થાપનાની તથા સૂત્ર અધ્યાય 7માની 34મું સૂત્ર છે. અહીંયા કે છે કે અદ્રષ્ટ મૃષ્ટ ગ્રહણ, અપ્રત્યવેક્ષિત અપ્રમાર્જિત આદાન. આપણે સમિતિમાં પણ આવે છે આદાન નિક્ષેપણ સમિતિ, આ વસ્તુને જોવી અને મૂકવી, લેવી ને મૂકવી, આદાન પ્રદાનની વાત કરીએ છીએ. તો અહીંયા એ વાત લીધી છે કે જોયા વિના, સાફ કર્યા વિના અર્હંત આદિની પૂજાના ઉપકરણો ગ્રહણ કરવા અથવા તો વસ્ત્ર પાત્ર આદિને જોયા વિના, યત્નાચાર વિના ઘસેડીને લેવા. ઘસેડીને લઈએ એટલે નીચે બીજા જે સૂક્ષ્મ જીવો હોય એની હિંસા થાય. બહુ નાની નાની વાત તરફ આપણું લક્ષ્ય દોરી છે કે આપણે પણ કેટલી બધી વસ્તુને આમ ઘસેડીને લઈ જઈએ છીએ તો વિચાર નથી કરતા. પણ ત્યાં સૂક્ષ્મ જીવો છે એને તો આપણે કાંઈ પીછીથી સાફ કર્યા નહીં, કરજોણોથી સાફ કર્યા નહીં, ચરરાથી સાફ નથી કરતા અને ઘસડીને લઈએ છીએ. તો ઘસડીને લઈએ તો ત્યાં આપણને નરી આંખે ન દેખાય એવા જીવની હિંસા થાય છે ને. એટલે ઘસડીને લઈ જઈએ અત્યાચાર વિના, જાગૃતિ વિના, એમાં સૂક્ષ્મ જીવોની હિંસા થાય છે. એમાં પ્રોષદ ઉપવાસ કરીને એવી હિંસા ન શોભે, અતિચાર કહેવાય. ખૂબ ધ્યાન રાખવાનું છે. પ્રોષદ ઉપવાસ તો એ માટે તો કરવામાં આવે છે કે સૂક્ષ્મ હિંસાથી પણ પોતે બચી શકે અને આખો દિવસ ધર્મ ધ્યાનમાં એ ગાળી શકે. એટલે અહીંયા કહે છે કે અદ્રષ્ટ મુષ્ટ ગ્રહણની અંદર અપ્રત્યવેક્ષિત અપ્રમાર્જિત આદાન, એટલે જોયા વિના અને સાફ કર્યા વિના અર્હંત આદિની પૂજાના ઉપકરણો ગ્રહણ કરવા અથવા વસ્ત્ર પાત્ર આદિને જોયા વિના, યત્નાચાર વિના ઘસેડીને લેવા. એના પછી બીજું છે અદ્રષ્ટ મુષ્ટિ વિસર્ગ. પેલાના 3 ભાગ સાથે હતા એને અહીંયા જુદા પાડે છે. અદ્રષ્ટ મુષ્ટ વિસર્ગ, અપ્રત્યવેક્ષિત અપ્રમાર્જિત ઉત્સર્ગ, એટલે જમીન ઉપર જીવ જંતુઓ છે કે નહીં તે નેત્રો વડે જોયા વગર તથા કોમળ ઉપકરણથી પીંછી આદિથી ભૂમિનું સમાર્જન કર્યા વગર મળમૂત્ર આદિનો ત્યાગ કરવો. એ પછી ત્રીજું છે અદ્રષ્ટ મુષ્ટ આસ્તરણ. આસ્તરણ એટલે બિછાવવું, પાથરવું, પથારી. તો કે છે એમાં પણ અપ્રત્યવેક્ષિત અપ્રમાર્જિત સંસ્તરો ઉપકરણ, એટલે જોયા વિના અને સાફ કર્યા વિના જમીન ઉપર શયન કે આસન માટે બિસ્તરો યા વસ્ત્ર પાથરવું. એના પછી ચોથું છે અનાદર. ક્ષુધાતૃષાની પીડાથી આવશ્યક ધાર્મિક ક્રિયાઓમાં અનાદર
ત્યાં નિરુત્સાહી પ્રવર્તવું. ક્રિયા કરે છે પણ એનું અને અંદરમાં મનમાં વિકલ્પ કંઈક બીજા ચાલતા હોય તો પછી આદર રહેતો નથી. જે કંઈ એ ક્રિયા કરે છે એ વખતે પણ પોતે સૂક્ષ્મ હિંસા ન થાય અને એનાથી એ બધા જીવો જે છે એનાથી પોતે જુદો છે છતાં એ ત્યાં છે એ પણ પોતાના જેવા જ જીવો છે. સૂક્ષ્મ છે એ તો વર્તમાન પર્યાયની અપેક્ષાએ એમને એકેન્દ્રીયપણું મળ્યું હોય કે સૂક્ષ્મ બે ઇન્દ્રિય થયા હોય ત્રસ થયા હોય તો કઈ જીવ છે એ તો જીવ જ છે ને. વર્તમાન પર્યાયમાં આપણે એકેન્દ્રિય બે ઇન્દ્રિય ત્રણ ઇન્દ્રિય બધું કહીએ છીએ એ એની વર્તમાન પર્યાય છે અને કોઈ જીવ એકંદરીમાં કેટલો વખત રહેવાનો છે એટલે તો એમાંથી નીકળવાનો છે. એકેન્દ્રીયમાંથી ઘણો કાળ સુધી રહે એટલે નીકળતા નથી પણ ત્રસમાં આવ્યા પછીથી તો બદલાય છે. એટલે ત્યાં જીવને જીવ તરીકે જોવું. જીવને જીવ તરીકે જોવામાં આવે. આ બધી જગ્યાએ મૂળ વાત તો એ જ કરી છે કે સૂક્ષ્મ જીવોની હિંસા ન થાય. કેમ એમ કહેવાનો આશય શું છે કે આપણને જે સૂક્ષ્મ જીવોની હિંસાની બાબતમાં આપણે એટલી બધી જાગૃતિ નથી રાખતા. આપણને એ ટેવ જ નથી પડી. આપણને એવો વિકલ્પ જ નથી ઉઠતો કરી એ પણ જીવ છે એ ભગવાન આત્મા છે. એ ભગવાન આત્મા છે એવો આપણને વિકલ્પ ઉઠતો નથી એટલે અજાગૃતિ રહે છે. સૂક્ષ્મ જીવોની હિંસા થાય છે એમાં આપણી અજાગૃતિ છે. બીજી રીતે કહીએ તો એ તરફ આપણે જેટલી સભાનતા રાખવી જોઈએ એટલી રાખતા નથી. અને ખાસ કરીને જે કંઈ ક્રિયાઓ કરીએ છીએ એ બધી ક્રિયાઓમાં આ તો પ્રોષદ ઉપવાસની વાત કરી છે પણ પ્રોષદ ઉપવાસ વિના પણ સામાન્ય રીતે પણ જેમ મુનિઓને સમિતિપૂર્વક જીવન હોય છે તો એ સમિતિપૂર્વકના જીવનમાંથી આપણે પણ એ વાતને સ્વીકારવી જોઈએ કે જે કંઈ કાર્ય બધા કરીએ છીએ એ બધામાં આપણે ખૂબ ધ્યાન રાખવું જોઈએ કે ત્યાં જીવની હિંસા ન થાય. ભલે એમ કહેવામાં આવ્યું છે કે શ્રાવકને ત્રસ હિંસા ન હોય પણ એ શ્રાવક જે છે તે એકેન્દ્રિય એટલે સ્થાવરની હિંસા તો રોકી નથી શકતો. એ વાત કહેવાય છે નથી રોકી શકતો પણ અંતરમાં ભાવ તો એવો જ હોવો જોઈએ કે મારાથી સ્થાવર હિંસા પણ ઓછામાં ઓછી થાય. એ વનસ્પતિ હોય વનસ્પતિ કાય હોય પૃથ્વી કાય હોય એ જળના પાણીના જે જીવો હોય જળકાય હોય કે અગ્નિના જીવો હોય કે વાયુના જીવો હોય તો એ બધાના શરીર એવા છે. અગ્નિ જેવું શરીર છે, વાયુ જેવું શરીર છે, પાણી જેવું શરીર છે. એ શરીરો છે અને ત્યાં રહેલા જે જીવો આપણને ખ્યાલમાં નથી આવતા. એવી જ રીતે પૃથ્વી કાય આ બધું વિચાર તો કરવો જોઈએ કે એમાં હિંસા તો થઈ રહી છે અને પછી એમ નહીં લઈ લેવું જોઈએ કે કઈ વાંધો નહીં હજી આપણને તો ચાલે મુનિને માટે બરાબર છે પણ આપણે તો હજી ચાલે એવો મનમાં વિકલ્પ શું કરા ઉઠવો જોઈએ. એને બદલે અંદરમાં એવો ભાવ થવો જોઈએ કે એ બધા પણ જીવો છે ને. મને નથી ખ્યાલમાં આવતા પણ બધા જીવો છે ને. પ્રત્યેક વનસ્પતિ કાય જે છે એ સામાન્ય રીતે જલ્દી ખ્યાલમાં આવે છે આપણને એટલે સમજીએ છીએ પણ બધા એ બધી રીતે જોઈએ તો સ્થાવર જીવોની હિંસા ન થવી જોઈએ. એ માટે માત્ર જાગૃતિ માટે એક ભાવ અંતરમાં સતત રહેવો જોઈએ કે ત્યાં જીવ છે ને એ જીવ મારા જેવો છે. એ જીવ મારા જેવો છે. કાલે સવારે એમાંથી નીકળી અને મનુષ્ય થશે. કોને ખબર છે ક્યારે એ મનુષ્ય થશે ને ક્યારે એ મુક્તિ પામશે. આ વાત અંતરમાં ઉગે નહીં ત્યાં સુધી આપણને દોષ તો લાગ્યા જ કરે છે, પાપ તો થયા જ કરે છે. અહીંયા કે છે અનાદર ક્ષુધા તૃષ્ણાની પીડાથી આવશ્યક ધાર્મિક ક્રિયાઓમાં અનાદર યા ઉત્સાહથી પ્રવર્તવું. પાંચમું છે અસ્મરણ સ્મૃત્ય અનુસ્થાપન. પ્રોષદ ઉપવાસના દિવસે કરવા યોગ્ય ધાર્મિક ક્રિયાનું વિસ્મરણ થવું. એ ધાર્મિક ક્રિયાનું ભૂલી જવું. કોઈ ક્રિયા નિશ્ચિત કરવામાં આવેલી ક્રિયાઓ જે છે એ આચાર્ય ભગવાને એ અપેક્ષાથી નિશ્ચિત કરી છે કે જેથી કરી અને જીવને પોતાના સ્વરૂપની દ્રષ્ટિ રહે અને ઓછામાં ઓછી હિંસા થાય એટલા માટે એ ક્રિયાઓનું એવું આયોજન ગોઠવવામાં આવ્યું છે કે એ રીતે એ દિવસે અમુક અનુષ્ઠાન વખતે અમુક પ્રકારે એ ક્રિયા કરવી. દરેક વખતે ક્રિયાથી ધર્મ નથી કરીને કાઢી નાખવાની જરૂર નથી કેમ કે ક્રિયાની સાથે મન જોડાયેલું હોય છે.
ક્રિયા સાથે મન જોડાયું છે. આપણે દ્રવ્યાનુયોગનો અભ્યાસ જ્યારે કરતા હોય ત્યારે આત્માની અપેક્ષા એ વાતને સમજીએ છીએ ત્યારે આને ગૌણ કરીએ છીએ, પણ એ આત્માની મુખ્યતા કરવા માટે ગૌણ કરીએ છીએ. પણ એનો અર્થ એવો નથી કે એ ક્રિયાઓ જે છે એ નકામી છે, એમ નથી. કેમ કે ક્રિયાની સાથે સામાન્ય રીતે મન જોડાયેલું હોય છે. કોઈ પણ આપણે ક્રિયા કરતા હોઈએ છીએ તો એની સાથે અનુષ્ઠાનમાં જે ક્રિયા હોય તો એની સાથે આપણું મન જોડાયું છે. તો એ વખતે એ મનમાં જે વિકલ્પ ઉઠે છે એ શુભ કે અશુભ ભાવ રૂપે હોય. તો જો એમાં ભૂલી જઈએ તો એનો અર્થ જ એ છે કે આપણે એના તરફ દુર્લક્ષ સેવીએ છીએ, અનાદર કરીએ છીએ. એટલે જે ક્રિયા કરતા હોઈએ એનો ભાવ સમજી અને આદર સહિત એ ક્રિયા કરવી જોઈએ. ભૂલી જઈએ એમ ન ચાલે. ક્રિયા કરીએ છીએ, પૂજા કરીએ છીએ, તો પૂજા વખતે એ પૂજાનો ભાવ રાખી અને જ પૂજા કરવામાં આવે. અંતરમાં એમ ભાવ સાથે હોવો જોઈએ. એટલે ભૂલાઈ જાય એમ કેમ ચાલે? અને બીજે ક્યાંક મન ચાલ્યું જાય તો એ રીતે પણ ન ચાલે, અનાદર થઈ જાય છે. આ બધું અહીંયા અતિચાર તરીકે લેવામાં આવ્યું છે. આગળ કહે છે કે ક્ષુધા તૃષા આદિથી પીડાતી વ્યક્તિ પ્રમાદથી જોયા વિના અને સાફસૂફી કર્યા વિના ભગવાનની પૂજા આદિના ઉપકરણો તથા પોતાના વસ્ત્ર આદિ ગ્રહણ કરે છે, જમીન ઉપર મળમૂત્ર ફેંકે છે અને પોતાનો બિસ્તરો વગેરે પાથરે છે. એમાં 3 અતિચાર આવ્યા. અને આવશ્યક ધર્મ ક્રિયાઓમાં આદર કરતો નથી તથા તે ક્રિયાઓ ભૂલી જાય છે, એમ બીજા 2 આમ 5 અતિચાર કહેવામાં આવ્યા. તો આમ કરવાથી તેના પુરુષદ ઉપવાસ વ્રતમાં દોષ આવે છે, અતિચાર લાગે છે. તો એ રીતે પુરુષદ ઉપવાસના અતિચાર આ 110મી ગાથામાં કહેવામાં આવ્યા. હવે એના પછી 111મી ગાથા છે. એમાં હવે વૈયાવૃત શિક્ષાવ્રત, છેલ્લું શિક્ષાવ્રત, ચોથું શિક્ષાવ્રત, અને વ્રતની અપેક્ષાએ જોઈએ તો 12મું વ્રત. એને અતિથિ સમવિભાગ વ્રત પણ કહેવામાં આવે છે. આ શિક્ષાવ્રતને અતિથિ સમવિભાગ શિક્ષાવ્રત પણ કહેવામાં આવે છે. આની પહેલા પુરુષદ ઉપવાસ હતું, એની પહેલા સામાયિક હતું, અને એની પહેલા અહીંયા આ ગ્રંથની અંદર દેશ વ્રત અથવા દિશાવકાશિક વ્રત લેવામાં આવ્યું હતું. દિશાવકાશિક વ્રતને બદલે બીજા ગ્રંથની અંદર શિક્ષાવ્રતની અંદર દિશાવકાશિક વ્રતને ગુણ વ્રતમાં મૂકી દીધું છે. એટલે એને બદલે ત્યાં પરિગ્રહ પ્રમાણ વ્રત પણ લેવામાં આવે છે. પણ 4 શિક્ષાવ્રત અને 3 ગુણ વ્રત છે. તો આમાં આ ચોથું શિક્ષાવ્રત, છેલ્લું શિક્ષાવ્રત અતિથિ સમવિભાગ અથવા એને વૈયાવૃત શિક્ષાવ્રત પણ કહેવામાં આવે. કેટલાકના મનમાં એમ છે કે વૈયાવ્રત જુદું ને અતિથિ સમવિભાગ જુદું. એવું નથી. એમાં એ બંને વાત આખી સાથે આવે છે. એટલે અહીંયા આચાર્ય ભગવાને એની બધી ગાથા લીધી છે, સાથે લીધી છે, બંને પ્રકારથી વાત લીધી છે. તો અહીંયા 111મી ગાથા દાનમ વયાવૃત્તમ ધર્માય તપોધનાય ગુણ નિધયે અનઅપેક્ષિત ઉપચારો ક્રિયમ ગૃહાય અગૃહાય વિભવેન. એના અર્થમાં કહે છે કે ગુણ નિધયે અગૃહાય તપોધનાય સમ્યક દર્શન આદિ ગુણના ભંડાર, ગુણનો નિધિ, ગુણ નિધયે ગુણનો નિધિ, સમ્યક દર્શન આદિ ગુણના ભંડાર તથા અગૃહાય ગ્રહ ત્યાગી, જેને ગ્રહ નથી, અગૃહાય એટલે ગ્રહ ત્યાગ કર્યો છે તેને, તપોધનાય તપરૂપ ધનથી યુક્ત એવા મુનિ ને શું કે છે કે વિભવેન એટલે વિધિ દ્રવ્ય આદિ સંપત્તિના અનુસારે અનપેક્ષિતો ઉપચારોપક્રિયમ પ્રતિદાન અને મંત્ર લાભ આદિ પ્રતિ ઉપકારની અપેક્ષા રાખ્યા વિના, પ્રત્યુત ઉપકાર છે એટલે પ્રતિ વત્તા ઉપકાર, એની સંધિ કરી છે. પ્રતિ ઉપકાર, સામો પાછો ઉપકાર એટલે સામું કંઈક પ્રાપ્ત કરવું, એને પ્રતિ ઉપકાર કહેવામાં આવે. અહીંયા કહે છે કે સમ્યક દર્શન આદિ ગુણના ભંડાર તથા ગૃહ ત્યાગી
તપરૂપ ધનથી યુક્ત એવા મુનિને, આ મુનિ માટેના વિશેષણ મૂક્યા છે, જે સમ્યક દર્શન આદિ ગુણ નો ભંડાર છે, રત્નત્રય તેમને પ્રગટ કર્યા છે વારંવાર એવી નિર્વિકલ્પ ધ્યાનની દશામાં પોતે રત્નત્રયના પરિણામ કરે છે. સાતમા છઠ્ઠા ગુણસ્થાનની એમની દશા છે. તો એવા સમ્યક દર્શન આદિ ગુણના ભંડાર તથા ગ્રહ ત્યાગી તપરૂપ ધનથી યુક્ત, તો એ મુનિ એને માટે વિશેષણો મૂકી અને વર્ણન કર્યું. તો એવા મુનિને કહે છે કે વિભવેન એટલે વિધિ દ્રવ્ય આદિ સંપત્તિના અનુસારે પ્રતિદાન અને મંત્ર લાભ આદિ પ્રતિ ઉપકારની અપેક્ષા રાખ્યા વિના. હવે આમાં વિધિ દ્રવ્ય આદિ સંપત્તિના અનુસારે એટલે પોતે વિધિપૂર્વક અને દ્રવ્ય આદિ પોતાની જે સંપત્તિ છે, જે પ્રમાણે પોતાની શક્તિ છે એ અનુસારે એક વાત. બીજું, સામો એમના તરફથી કઈ મેળવવાની આશા ઈચ્છા રાખ્યા વગર એટલે પ્રતિદાન, અને બીજો કોઈ લાભ મંત્ર લાભ આદિ એની પણ કોઈ પણ જાતની ઈચ્છા રાખ્યા વગર એવા પ્રતિ ઉપકારની અપેક્ષા રાખ્યા વિના શું કરે છે પછી? તો કે ધર્માય દાનમ, રત્નત્રય રૂપ ધર્મની વૃદ્ધિ માટે. દાનમ એટલે જે આહાર આદિનું દાન દેવામાં આવે છે તે વયાવૃત શિક્ષા વ્રત છે. મુનિને જે 4 પ્રકારના આપણે દાન આપીએ છીએ એ વયાવૃત છે. એમાં કોઈ પણ પ્રકારે આપણને બીજા લાભની અપેક્ષા હોવી જોઈએ નહીં. પ્રતિદાન અને મંત્ર લાભ આદિ પ્રતિ ઉપકારની અપેક્ષા રાખ્યા વિના એમ શબ્દ મૂક્યા છે ને, એટલે કાંઈ પણ બીજું એમના તરફથી આપણે પ્રાપ્ત કરીએ, એમના આશીર્વાદને કારણે કાંઈક મળી જાય એવો અંદરમાં વિકલ્પ હોય નહીં. અને જે કરવામાં આવે એ પણ વિધિપૂર્વક, એમ ગમે તેમ નહીં. અને પાછું પોતાની જે શક્તિ છે એ પ્રમાણે દ્રવ્ય આદિ સંપત્તિ અનુસાર પોતાની પાસે જે પ્રમાણે છે એ પ્રમાણે જે કરવામાં આવે. અને એ પણ જે કરવામાં આવે છે એમાં આશય શું છે? તો કે રત્નત્રય રૂપ ધર્મની વૃદ્ધિ માટે. આપણે કઈ મુનિ પર ઉપકાર નથી કરવા જતા. આપણે તો રત્નત્રય ધર્મ જેમણે પ્રગટ કર્યો છે, જેમના અંતરમાં રોમ રોમ ધર્મ વ્યાપી રહ્યો છે, એવા ભાવમાં રહ્યા છે એ મુનિની વયાવૃત જયારે કરીએ છીએ તેમાં એ ધર્મની વયાવૃત આવી જાય છે. જે ધર્મમય થયા છે એની વયાવૃતની અંદર ધર્મની જ વૃદ્ધિ છે. એટલે રત્નત્રય રૂપ ધર્મની વૃદ્ધિ માટે જે આહાર આદિ દાન દેવામાં આવે છે તે વયાવૃત શિક્ષા વ્રત છે. 4 પ્રકારના દાન, જે સર્વોત્કૃષ્ટ દાન જે કહેવામાં આવ્યા છે, તો મુનિને જે દાન આપીએ છીએ એ જ દાન હોય છે. મુનિને કાંઈ જોઈતું નથી હોતું. મુનિને આપણે એક તો આહાર દાન કહીએ છીએ, ઔષધ દાન આપીએ છીએ. જો ઔષધ દાનની વાતની અંદર પણ સમજવા જેવું છે. મુનિને આપણે એમ કહીએ કે તમે આ દવા લો, એમ દવા લેતા નથી. ઔષધ જે આપવું હોય એ તો મુનિને એક જ વખત આહાર હોય છે, ઉભા આહાર હોય છે. તો જે કઈ ઔષધ જે આપવામાં આવે છે, નિર્દોષ ઔષધ જે આપવામાં આવે એ આહારમાં ભેળવીને એમને આપવામાં આવે. આહાર સાથે જે વખતે જ આપી દેવામાં આવે. બીજું એ ઔષધ દાન એમ કહેવામાં આવે છે. ત્રીજું છે તે શાસ્ત્રનું દાન છે. મુનિને યોગ્ય એવા શાસ્ત્ર આપણને ક્યાંકથી કોઈ રીતે ઉપલબ્ધ થયા હોય અને મુનિને જરૂર હોય તો એ આપવામાં આવે, તો એ શાસ્ત્રનું દાન છે. મુનિને કોઈ શાસ્ત્ર પોતાની સાથે રાખવાનો એવો ભાવ હોતો નથી, પણ જ્યાં સુધી એનો અભ્યાસ કરે ત્યાં સુધી એ રાખે છે. એ પરિગ્રહ તરીકે નથી રાખતા, અને પછી પાછા એ મૂકી પણ દે છે, આપી પણ દે છે. તો એ ત્રીજું છે. અને ચોથું છે તો અભયદાન. મુનિની રક્ષા કરવાનો ભાવ આપણને સતત રહેવો જોઈએ. મુનિરાજ જ્યાં પધાર્યા હોય ત્યાં આપણને એમ થવું જોઈએ કે મુનિરાજને કાંઈ કોઈ રીતે બીજી શારીરિક રીતે કાંઈ પણ તકલીફ ન થાય. તેવા 4 પ્રકારના દાન મુનિને માટે જે છે એ ઉત્કૃષ્ટ દાન કહેવામાં આવે છે. અને આ દાન કે આપણે મુનિને આપીએ છીએ એમ નહીં. અહીંયા કહે છે કે રત્નત્રય રૂપ ધર્મની વૃદ્ધિ માટે છે આ દાન. અને એમાંથી આપણને કોઈ અપેક્ષા બીજી નથી કે ભાઈ મુનિ પાસેથી કાંઈ પ્રાપ્ત કરવું, એવી અપેક્ષા નથી. અને વિધિપૂર્વક આપણી જેટલી શક્તિ છે એ પ્રમાણે કરવામાં આવે છે. તો એને વયાવૃત કહેવામાં આવે છે. અને આ વ્રત છે, 12 વ્રતમાંનું એક વ્રત છે. આ વયાવૃત શિક્ષા વ્રતને કારણે પણ
ધર્મની વૃદ્ધિ થાય છે અને સાથે ને સાથે અહિંસા પરમો ધર્મ ની વધારે ને વધારે પુષ્ટિ થાય છે. અહીંયા ટીકામાં કહે છે કે દાનમ વયાવૃતમ, ભોજન આદિના દાનને પણ વયાવૃત કહે છે. કોને દાન? તો કે તપોધનાય, તપ જેનું ધન છે, તપોધનાય. કેવું સુંદર નામ આપ્યું છે મુનિને માટે. કહે છે કે તપોધનાય, જેને તપ ધન છે તેવા મુનિને, તપસ્વી. કેવા પ્રકારના મુનિ? તો કે ગુણ નિધયે, જેમને સમ્યક દર્શન આદિ ગુણોનો નિધિ છે, એનો ભંડાર પ્રગટ થયો છે એવો, જેમને સમ્યક દર્શન આદિ ગુણોનો નિધિ છે, આશ્રય છે એવા. વળી કેવા છે? તથા તો કે અગૃહાય, જેને આ સંસારનો ઘર વગેરેનો તો ત્યાગ કર્યો છે. ભાવ અને દ્રવ્યથી ગ્રહ રહિત છે, ભાવથી અને ગ્રહથી. ભિક્ષા લીધી હોય પણ હજી અંદરમાં ભાવ હોય કે અમે આ છોડ્યું છે, એવું મુનિને નથી હોતું. અમે આ છોડી એવી વાત હોતી નથી. ભાવ અને દ્રવ્ય ગૃહથી જે રહિત છે, ભાવથી અને દ્રવ્યથી, એમને ગૃહ આદિ નથી, ઘર વગેરે નથી, એને છોડ્યા છે એવા. અર્થાત જે ભાવલિંગી અને દ્રવ્યલિંગી ગ્રહ ત્યાગી છે એવા આ મુનિ. આ મુનિને માટેના બધા વિશેષણ કહેવામાં આવે છે. હવે કહે છે કે શા માટે, પ્રયોજન શું એવા દાનનું? દાન આપવાનું પ્રયોજન શું? કે ધર્માય, ધર્મના કારણે. કેવા પ્રકારનું તે દાન? અનઅપેક્ષિતો ઉપચારોપક્રિયમ, ઉપચાર એટલે પ્રતિદાન, બદલામાં કોઈ વસ્તુનું દાન દેવું. બદલામાં કોઈ વસ્તુનું દાન દેવું એટલે લેવું. આપણે માટે લઈએ તો કોઈ બદલામાં એવી અપેક્ષા રાખવી. અને ઉપક્રિયા એટલે મંત્ર તંત્ર આદિ દ્વારા પણ પ્રતિ ઉપકાર થાય. તો એ બંનેની જેમાં અપેક્ષા નથી. એ કોઈ એવો મંત્ર દ્વારા પણ આપણું કાંઈક કેમ કે કલ્યાણ કરે, લૌકિક રીતે કે બીજી કોઈ પણ પ્રકારે આપણે માનતા હોઈએ, તો કે ના, એવી કોઈ અંદરમાં એવી ભાવના હોય નહીં. આપણને એમ હોય કે કેટલાય પ્રકારે આપણને આ બધી ઉપાધિઓ બધી ચાલી રહી, અથવા તો કોઈ પ્રકારનો રોગ વગેરે થયો છે, તો આ બધું કરતા આપણને એમના કોઈક એવા આશીર્વાદ પ્રાપ્ત થઈ જાય, મંત્ર કાંઈક પ્રાપ્ત થાય અને આપણું કલ્યાણ થઈ જાય. તો કે ના, એવી કોઈ બદલામાં કોઈ એવા એમના તરફથી પ્રતિ ઉપકારની અપેક્ષા રાખવી નહીં. એ પ્રતિ ઉપકારની અપેક્ષા રાખવી એ તો નિદાન છે, અને નિદાન તો પાપ કહેવાય. ભગવાન પાસે પણ પ્રતિ ઉપકારની અપેક્ષા આપણે રાખતા નથી કે હે પ્રભુ મને આ આપજો, એવી વાત હોતી નથી. જૈન દર્શનમાં પ્રાર્થના નથી હોતી કે હું આ બધું કરું છું તો એ પ્રભુ એના ફળ સ્વરૂપે મને આ આપજો, એવી વાત હોતી નથી. એવી પ્રાર્થના નથી કરતા. ભગવાને તો એમ કહ્યું કે તું મારા જેવો પૂર્ણ પવિત્ર છો, તું કોઈ વાતે અધૂરો છો જ નહીં. તો એ મોટામાં મોટો એમનો ઉપકાર છે ને, એમણે બધું આપી દીધું. એટલું કહ્યું એમાં તો બધું આવી ગયું. એટલે હવે પ્રભુ પાસે આપણને કોઈ આશા અપેક્ષા રાખવાની જરૂર રહેતી જ નથી. પ્રભુએ બધું જ આપી દીધું છે, ગોપ્યામીના માર્ગ બતાવ્યો છે. તો જેમ એમના પ્રત્યે આપણે કહીએ છીએ કે એમની સ્તુતિ હોય, એમના પ્રત્યે આપણને અહોભાવ હોય, પણ આપણે કઈ માગણી કરીએ એવું હોતું નથી. જૈન દર્શનમાં પ્રાર્થના નથી હોતી. અન્ય મતમાં બધી પ્રાર્થનાઓ હોય છે. આપણે પ્રાર્થના નથી કરતા, આપણે સ્તુતિ કરીએ, આપણે સ્તવન બોલીએ, એમના પ્રત્યે અહોભાવ પ્રગટ કરીએ, આંખમાં આંસુ આવી જાય કે હું પ્રભુ આપનો આવું સ્વરૂપ, આપનો આવો પુરુષાર્થ, આપની આવી કરુણા, એમ થાય. પણ કઈ માગણી નથી હોતી. તો જેમ પ્રભુ પાસે માગણી નથી, કોઈ અપેક્ષા નથી, એવી રીતે મુનિની વયાવ્રત કરીએ તો એમાં પણ કોઈ આપણને અપેક્ષા ન હોય. અરે એમ પણ ન હોય કે આ હું કરું છું તો મને પુણ્યનો બંધ પડશે, એમ પણ ન હોય. જે કંઈ કરીએ છીએ ધર્મની વૃદ્ધિ માટે, અને આપણે ધર્મમય જીવન ગુજારીએ છીએ તો આપણને આનંદ સહિત એક વયાવૃત હોવી જોઈએ. આનંદ સહિત વયાવૃત હોય કે આ તો ધર્મનું કાર્ય છે, ધર્મની વૃદ્ધિનું કાર્ય છે. ધર્મ ક્યાં છે? ધર્મ કઈ પુસ્તકમાં નથી, શાસ્ત્રમાં નથી. ધર્મ તો જ્ઞાની ધર્મી પુરુષના અંતરમાં ધર્મ છે. એટલે એવા ધર્મી, એવા જ્ઞાની મહાપુરુષ મુનિ એમની વયાવૃત જે કરીએ છીએ એમાં મુનિને તો કઈ અપેક્ષા નથી કે આપણે એમની વયાવૃત કરીએ, સેવા કરીએ કે કાંઈ પણ કરીએ, એમને કોઈ અપેક્ષા નથી. તો આપણને એવો ભાવ આવે છે ધર્મની વૃદ્ધિ માટે. એટલે એ વાત અહીંયા આ એક જ ગાથામાં બધી વાત એક સાથે લઈ લીધી છે. બહુ સુંદર રીતે આ ગાથા લખાઈ છે.
તો કે છે અહીંયા ઉપક્રિયા એટલે કે મંત્ર તંત્ર આદિ દ્વારા પ્રતિ ઉપકાર કરવો એ બંનેની જેમાં અપેક્ષા નથી. કોઈ વસ્તુ પ્રાપ્ત થાય એની પણ નહીં અને એ પણ નહીં નથી. તેવું દાન અર્થાત પ્રતિદાન અને પ્રતિ ઉપકારની અપેક્ષા રાખ્યા વિના દાન દેવું. અને કઈ રીતે તે દાન દેવું? તો કે છે કે વિભવેન વિધિ અને દ્રવ્ય આદિની સંપદા પૂર્વક, વિધિપૂર્વક અને પોતાની પાસે પણ જે કઈ સંપત્તિ વગેરે છે તો એમાંથી આપણી શક્તિ પ્રમાણે એ રીતે દાન વગેરે દેવું. ભાવાર્થમાં કહે છે કે સમ્યક દર્શન આદિ ગુણો સહિત ગૃહ ત્યાગી મુનિને સ્વ પરના ધર્મની વૃદ્ધિ માટે કોઈ બદલાની પ્રતિદાનની પ્રતિ ઉપકારની અપેક્ષા રાખ્યા વિના તથા મંત્ર તંત્ર આદિ દ્વારા પ્રતિ ઉપકારની અપેક્ષા કે આશા રાખ્યા વિના પોતાની શક્તિ અનુસાર વિધિપૂર્વક 4 પ્રકારનું દાન આપવું તેને વયાવૃત શિક્ષા વ્રત કહે છે. તેને અતિથિ સમવિભાગ વ્રત પણ કહે છે. આગળ કહે છે કે મોક્ષ માટે ઉદ્યમી, મોક્ષાર્થી, સંયમી અને અંતરંગ બહિરંગમાં જે શુદ્ધ હોય છે તેવા વ્રતી પુરુષોને અતિથિ પુરુષો કહે છે. તેમને શુદ્ધ મનથી આહાર, ઔષધિ, ઉપકરણ અને વસ્તિકાનું, વિશ્રાંતિનું સ્થાન દાન કરવું તે અતિથિ સમવિભાગ છે. આ થોડી વિશેષ વ્યાખ્યા કરવામાં આવી. મોક્ષ માટે ઉદ્યમી, સંયમી અને અંતરંગમાં અને બહિરંગમાં જે શુદ્ધ હોય એવા વ્રતી પુરુષોને અતિથિ પુરુષો કહે છે. અતિથિની વ્યાખ્યા કરી, કેમ કે એમાં જયારે એમ કહેવામાં આવ્યું કે અતિથિ સમવિભાગ વ્રત કહ્યું તો અતિથિ કોને કહેવાય? આપણે ઘેરે આવેલા મહેમાનને અતિથિ કહીએ છીએ, પણ વાસ્તવમાં એ વ્યાખ્યા જે છે એ તો લૌકિક વ્યાખ્યા છે. એ કઈ અતિથિ નથી કહેવાતા. અતિથિની વ્યાખ્યા તો આ છે. પરમાર્થે અતિથિ કોને કહેવાય? એવા મુનિ હોય, એવા મહામુનિ હોય, એવા મુનિ ન થયા હોય તો એવા ક્ષુલક હોય, ચેલક હોય, એ બધા જે છે તો એવા વ્રતી પુરુષોને અતિથિ પુરુષો કહે છે. અને અહીંયા પુરુષો શબ્દ જયારે કહેવામાં આવે છે ત્યારે માત્ર એમ ન સમજવું કે પુરુષ એટલે અહીંયા પુરુષ વેદ છે અને એમ ન સમજવું, પણ એવા 5મા ગુણસ્થાનમાં રહ્યા હોય એવા જે સાધ્વીજી છે એ પણ એમાં આવી જાય. સાધુ સાધ્વી બધા એ પણ એમને પણ જે આપણે જે દાન આપીએ છીએ તો એને પણ અતિથિ સમવિભાગની અંદર જ સમાવી લેવાય છે. તો તેમને શુદ્ધ મનથી આહાર, ઔષધિ, ઉપકરણ અને વસ્તિકાનું, વિશ્રાંતિ સ્થાનનું દાન કરવું તે અતિથિ સમવિભાગ છે. અહીંયા ફૂટનોટમાં પોતાના માટે તૈયાર કરેલા ભોજનમાંથી યા પોતાને માટે રાખેલી વસ્તુમાંથી અતિથિને, ત્યાગીજનને માટે સમવિભાગ અર્થાત ઉચિત આહાર આદિનો ભાગ હિસ્સો આપવો તે અતિથિ સમવિભાગ છે. એમને માટે બનાવીને નહીં, પોતાનું જે છે એમાંથી જ આપવો. અને ઉત્કૃષ્ટ વસ્તુનું દાન આપવામાં આવે છે. ગમે તે વસ્તુનું નહીં, આ નથી કામની નથી એટલે આપણે આપી દઈએ છીએ એવો એમાં ભાવ ન હોય. હવે અહીંયા આગળ કહે છે કે શ્રી ઉમા સ્વામીએ તત્વા સૂત્રમાં દાનનું લક્ષણ નીચે પ્રમાણે આપ્યું છે. અનુગ્રહાર્થમ સ્વજાતિ સર્ગો દાનમ, અધ્યાય 7 38 સૂત્ર છે. ને એના અર્થમાં કહે છે કે પોતાના અને પરના ઉપકાર માટે ધન આદિકનો અથવા તો સ્વાર્થનો ત્યાગ કરવો તે દાન છે. ઉમા સ્વામી ભગવાને તત્વા સૂત્રમાં આ રીતે કહ્યું છે. અનુગ્રહાર્થમ સ્વજાતિ સર્ગો દાનમ, પોતાના અને પરના ઉપકાર માટે ધન આદિકનો અથવા સ્વાર્થનો ત્યાગ કરવો તે દાન છે. દાનથી પુણ્યબંધ થાય તે તો પોતાનો ઉપકાર છે, અને જો તેનાથી પાત્રના સમ્યક્ત્વ આદિ ગુણોની વૃદ્ધિ થાય તો તે પરનો ઉપકાર છે. એટલે કે એવા ધર્મમય જીવન જે જીવી રહ્યા છે એમને એમાં પોતાની ધર્મ પ્રવૃત્તિની અંદર વિશેષ અનુકૂળતા વગેરે રહે એટલા માટે આપણે એમને આ પ્રકારના દાન આપીએ છીએ.
તો એ 111મી ગાથા થઈ. હવે કે છે આગળ કે કેવળ દાન જ વયાવૃત કહેવાય છે એટલું જ નહીં, પણ સંયમી જનોની સેવા, એમ સંયમી જનોની સેવા પણ વયાવૃત કહેવાય છે એમ કહે છે. એમ કહી અને ગાથા 112 કે છે. 112માં વયાવૃતનું અન્ય સ્વરૂપ, શ્લોક 112. વ્યાપત્તિ વ્યપનોદઃ પદયોઃ સંવાહનમ ચ ગુણરાગાત વયાવૃતમ યાવાન અનુપગ્રહો અન્યોપી સંયમી નામ. એના અર્થમાં કહે છે 112મા શ્લોકના અર્થમાં કહે છે કે ગુણરાગાત સંયમી નામ, ગુણરાગાત એટલે ગુણોના અનુરાગને લીધે, ભક્તિના કારણે ગુણોના અનુરાગ, જેમને એવા ગુણ પ્રગટ થયા છે એમના પ્રત્યે આપણને એવો અનુરાગ થાય, એમના પ્રત્યે એવી ભક્તિ થાય, એમના પ્રત્યે એવો આદર થવો હોય, એને ગુણ રાગાત, ગુણ નો અનુરાગ કહેવામાં આવ્યો છે. જેમને એવા ગુણ પ્રગટ થયા છે એમના પ્રત્યે આપણને એવો ભક્તિનો ભાવ થવો, એમના પ્રત્યે એવો અહોભાવ થવો, એવો અનુરાગ. વળી કે છે કારણે સંયમી નામ એટલે વ્રતિઓને વ્યાપત્તિ વ્યપનોદઃ, આપત્તિ દુઃખ દૂર કરવી, વ્યાપત્તિ વ્યપનોદઃ એટલે કે આપત્તિ દુઃખ દૂર કરવી, પદયો સંવાહનમ તેમના ચરણ દાબવા, ચ અને અન્ય અપી તે સિવાય અન્ય પણ, યાવાન ઉપગ્રહ વૈયાવૃતમ અને તે સિવાય અન્ય પણ જેટલો ઉપકાર કરવો તે સર્વે વયાવૃત છે, એટલે એમની સેવા કરવી. શા માટે સેવા કરવી? ગુણોના અનુરાગને લીધે, એમને જે ગુણો પ્રગટ કર્યા છે એટલે આપણને એમના તરફનો એવો અનુરાગ વર્તે છે, એટલે એ સેવા કરીએ છીએ. બીજો કોઈ અંદરમાં બીજો ભાવ કોઈ નથી. ટીકામાં કહે છે કે વ્યાધિ આદિ જનિત વ્યાપત્તિ વ્યપનોદઃ એટલે વ્યાધિ આદિ જનિત વિવિધ આપદાઓને વિશેષ કરીને દૂર કરવી તે વયાવૃત છે. એમને કોઈ રોગ વગેરે થયા હોય કે કોઈ બીજી તકલીફ વગેરે થઈ હોય, વ્યાધિ આદિ જનિત વિવિધ આપદાઓને વિશેષ કરીને દૂર કરવી તે વયાવૃત છે. જો એક વાત સમજવાની છે કે આપણે કંઈ કરીએ છીએ એટલે એમને એ આપત્તિ ચાલી જાય, આપદાઓ ચાલી જાય કે દુઃખના કારણ જે છે તે મટી જાય કે આપણી સેવા કરવાથી એમને કંઈ સારું થઈ જાય શરીરની અંદર, એવું વસ્તુ સ્વરૂપ નથી. પણ આ તો જે 11 પ્રતિમાધારી છે એને જયારે બીજી વ્રત પ્રતિમા એ અંગીકાર કરે છે તો એમાં 12 વ્રત એ અંગીકાર કરે છે, તો એમાં 12મા શિક્ષા વ્રતની અંદર એ જીવને એવો ભાવ આવ્યા વિના રહેતો નથી. એ જાણે છે, બધું જાણે છે, સમ્યક દ્રષ્ટિ છે ને 5મા ગુણસ્થાનની દશામાં છે, એ જાણે છે કે પોતાના કરવાથી કાંઈ એ મુનિરાજને એવા ગુરુને કાંઈ આપત્તિ ઓછી થવાની છે એવું નથી, એ જાણે છે. પણ પોતાનો વિકલ્પ એ છે કેમ કે ધર્મનો અનુરાગ છે એટલા માટે એ કરે છે. વ્યાધિ આદિ જનિત વિવિધ આપદાઓને વિશેષ કરીને દૂર કરવી તે વયાવૃત છે. તથા કહે છે કે પદયો સંવાહનમ ચરણ દાબવા તે પણ વયાવૃત છે. શા કારણથી? ચરણ દાબવાની વાત એટલા માટે હોય છે કે મુનિને એવા વિહાર વગેરે હોય છે એટલે સામાન્ય રીતે એવું આપણને વિકલ્પ આવે. તો ગુણરાગાત ગુણાનુરાગથી ભક્તિ વશાત એવો અર્થ છે, પણ નહીં કે વ્યવહારથી અથવા તો કોઈ ઈષ્ટ ફળની અપેક્ષાથી, ઈચ્છાથી, એમ નથી. વળી કહે છે કે કેવળ આટલું જ વયાવૃત છે કે એથી બીજું કાંઈ વિશેષ પણ છે? તો કહે છે કે કેવળ આટલું જ વયાવૃત છે એમ નથી, પરંતુ અન્ય અપી અન્ય પણ સંયમી નામ દેશ સંયમી અને સકલ સંયમીઓ સંબંધી યાવાન ઉપગ્રહ એટલે જેટલો ઉપકાર તે સર્વ વયાવૃત જ કહેવાય છે. દેશ સંયમી પ્રત્યે પણ એટલે કે જેમને મુનિદશા નથી એવા ક્ષુલક વગેરે પ્રત્યે પણ, અથવા તો એવા
પાંચમા ગુણ સ્થાને રહેલા સાધ્વી વગેરે જે છે એ એટલે દેશ સંયમી અને સકલ સંયમી. સકલ સંયમી એટલે મુનિ, એમના સંબંધી આ પ્રકારનો જેટલો ઉપકાર એ સર્વ વયાવૃત જ કહેવાય છે. એમની એ પ્રકારે સેવા કરવી તે વયાવૃત કહેવામાં આવે છે. અને વયાવૃતની અંદર કોઈ બીજો વિકલ્પ, ઈચ્છા, આશા, પ્રતિ ઉપકારની ઈચ્છા હોતી નથી. ભાવાર્થમાં કહે છે કે ગુણ અનુરાગથી વ્રતિજનોનું દુઃખ દૂર કરવું, માર્ગજન્ય થાકને દૂર કરવા માટે તેમના પગ દબાવવા અને અન્ય જેટલો તેમનો ઉપકાર કરવો તે બધું વયાવૃત કહેવાય છે. તો એ વયાવૃતની વાત કરવામાં આવી. મુખ્ય વાત 111 ની અંદર કરી અને પછી બીજી પણ સાથે આ જે વાત જે છે તે 112ની ગાથામાં કરી. તો એ રીતે આપણે અહીંયા વયાવૃત શિક્ષાવ્રત સુધી, જે 12મું શિક્ષાવ્રત અતિથિ સંવિભાગ શિક્ષાવ્રત સુધી અહીંયા સ્વાધ્યાય રાખીએ છીએ. અને હવે એના પછી દાન કોને કહે છે એ વાત આવે છે અને આગળ બીજી વધારે વાત આવશે. તો આજનો સ્વાધ્યાય 112 ગાથા સુધી રાખીએ છીએ.